નમસ્કાર મિત્રો, હું સીએ વૈશાલી ગુપ્તા આજે તમારા જોડે એક બહુ ઇમ્પોર્ટન્ટ વિષય ઉપર વાત કરવા માગું છું. આપણે બધી જગ્યાએ અત્યારે સાંભળીએ છીએ હીલી 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 હીલીથી આ થઈ શકે છે, હીલીથી આ થઈ શકે છે, પણ ખરેખર હીલીથી આપણે માંદગી દૂર થઈ શકે છે? ઉત્તર છે ના. આપણી માંદગી કોઈ પ્રકારની દવાથી ઠીક નહીં થઈ શકે. આપણું શરીર જ્યારે સેલ્ફ હીલિંગ કે અંદરથી પ્રાકૃતિક રીતે કોઈ પણ મેડિસિનને કે કોઈ પણ થેરેપીને એક્સેપ્ટ કરે તો એ જાતે જ એની રીતે આપણે હરખું કરી શકે છે. સેલ્ફ હીલિંગ ઇઝ ધ ઓન્લી વે. શરીર પોતાની રીતે એને હરખું કરે એક જ માત્ર ઉપાય છે કે આપણે રોગમુક્ત થઈ શકીએ. આપણે કોઈ પણ પ્રકારની મેડિસિન્સ લઈએ છીએ, આપણું બોડી એક્સેપ્ટ કરે તો જ એનું અસર થાય છે, અને આપણી બોડી એક્સેપ્ટ ના કરે તો આપણે સાઈડ ઇફેક્ટ થાય છે. અને અમુક મેડિસિન્સ તો એવી હોય કે શરીરની હેલ્ધી સેલ્સને પણ ડેમેજ કરી નાખે છે. તો આપણે એનું ઇફેક્ટ ઓછું થાય અને સાઈડ ઇફેક્ટ વધારે થાય. પણ હવે હીલી શું કરી શકે છે આપણા માટે? હીલી છે ને આપણી આ શરીરરૂપી કારનો ફ્યુલ છે, અને મેગ હીલી ઇન્જન ઓઇલ. હીલી આપણી સેલનો જે કરંટ છે, આપણી કારનો જે ફ્યુલ છે, એ ફૂલ ટેન્ક રાખે. આપણું એટીપી પ્રોડક્શન એ ઇન્ક્રીઝ કરે, આપણી પ્રોટીનનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે બોડીમાં, અને જે સેલ્સમાં ચાર્જ છે સેલ્સનું એ બેલેન્સ કરી નાખે. એનાથી આપણું શરીર કુદરતી રીતે સેલ્ફ હીલિંગથી જ ઠીક થાય છે. મેગ હીલી એ ઇન્જન ઓઇલનું કામ કરે છે કે આપણા ઇન્જન જે છે આપણી બોડીમાં રેપિડલી આ બધું થાય. જે સેલ્ફ હીલિંગ છે એને રેપિડ કરે છે. આપણા આજુબાજુની જે સ્પેસ છે એની જે મેગ્નેટિક ફિલ્ડ્સ છે એને પોઝિટિવ કરે છે. અત્યારે આપણે સાંભળીએ છીએ કે બધી જગ્યા આ ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ, આ બધાની રેડિયેશન્સથી આપણે માંદા પડીએ છીએ. તો આ બધા રેડિયેશન્સને ક્લીન કરે છે મેગ હીલી, અને આપણા શરીરની અંદરની જે ડિસબેલેન્સ છે સેલ્સની ચાર્જની એને સરખો કરે છે હીલી. અને આપણે જેમ આપણા કારનું ધ્યાન રાખીએ છીએ ને, ટાઈમસાર આપણે પેટ્રોલ ભરાવીએ છીએ, ઇલેક્ટ્રિક કાર હોય તો એને ચાર્જિંગમાં મૂકીએ છીએ, ઇન્જિન ઓઇલનું ધ્યાન રાખીએ છીએ, એવી રીતે આપણા શરીરના ધ્યાન રાખવા માટે હીલી અને મેગ હીલી એ જ આજના ટાઈમના, આજની ફાસ્ટ લાઈફના એકમાત્ર ઉપાય છે. તો દેર નહીં કરતા, બહુ વિચારતા નહીં. હીલી અને મેગ હીલી વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, આખી ફેમિલી માટે. લઈ જ લો અને પછી મને હરખા થઈને અને હેલ્ધી થઈ જાઓ ને ત્યારે મને થેન્ક યુ કહેતા ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.